એ પથ્થરમાંથી આ મૂર્તિ બનેલી છે. पिलर भी इसके આપણું શોર્ટમાં બધું કહી દેજે. અને क्रूज ये पूरे वुडन पिलर हैं. ये तो आप इधर से दर्शन डाल दूंगा कॉन्टेक्ट नंबर. રિનોવેશન માટે એક બે શબ્દ બોલી શકું? हाँ हाँ बोलिए. સેટિંગ પાડી દઈએ, જે ખરાબ હોય અલગ મૂકી દઈએ, બધું ફેંકાઈ. चेकआउट कर सकते हैं. अपने बहुत हो गया है. नहीं था उससे पहले का मंदिर. करते हैं और वीडियो एंड. स्वरूप है बाजू में ये और ये वुडन पिलर हैं, जितने भी हैं ये वुडन. हेलो फ्रेंड्स, सो वेलकम टू बैक माय यूट्यूब चैनल. कैसे हो आप सब लोग? तो आज हम आए हैं हाजा पटेल पोर, यहाँ की राम जी का मंदिर है और ये बहुत सालों पुराना मंदिर है. मैंने भी एक्चुअली इसकी रील देखी थी तो मैंने सोचा आप लोग को दिखाऊं. ये देखिए बाहर से कुछ ऐसा है. चलिए अंदर चल के दिखाता हूँ आपको कि अंदर का कैसा कुछ है इसका व्यू. ये अंदर इधर से जाने का रास्ता है सीधा. इधर करने हैं शूज रिमूव और इन्होंने लिखा है फॉलो मी ऑन इंस्टाग्राम श्री कालाराम जी मंदिर. ये है सब कुछ इस मंदिर का व्यू. और अंदर है मंदिर. चलिए मंदिर के अंदर आपको दिखाता हूँ. ये है अंदर का सब कुछ इसका व्यू है मंदिर का. ये काफ़ी पुराना मंदिर है. ये भी आपको वुडन का देखने मिलेगा. पिलर भी इसके वुडन पिलर हैं सब. आपको फ्लोरिंग भी वुडन की ही इधर देखने मिलेगी. ये आपको जितना भी इधर दिख रहा है ये सब पूरा वुडन का है. इधर ये जितना भी है पूरा वुडन का है और ये बहुत सालों पुराना मंदिर है. मैं आपको बात कराता हूँ ऐसा हो तो. अभी हेरिटेज वॉक है जो कि ये लोग आए हुए हैं. एक्चुअली ये मंदिर के पुजारी हैं. ये भी एक पुजारी हैं. अभी अपने ड्रेस में नहीं है तो अभी बाहर से आए हैं तो ये अभी बताएंगे कि इसकी हिस्ट्री वगैरह. और ये जो पिलर है ये वुडन पिलर है, ये कौन से साल के हैं और कितने साल में ये मंदिर बना था, किस टाइम का ये मंदिर है, वो ये आपको बताएंगे. आपका नाम? હેતલપાડ. हेतलपाड़. આ મંદિર કાલારામજી મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર પેશવાઈ સમયથી અસ્તિત્વમાં છે. પેશવાઈ સમયથી એટલે લગભગ 500થી 600 વર્ષ પણ વધારે હોઈ શકે. 500થી 600 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરને કાલારામજી મંદિર તો ખરું, ચિત્રકૂટ ધામ તરીકે પણ ઓળખાય છે. આ મંદિરની વિશેષતા એ છે કે તમે પ્રભુ શ્રી રામના દર્શન દરેક જગ્યાએ કરતા હશો તો ભગવાન શ્રી રામની મૂર્તિ ઊભી અવસ્થામાં તમે દર્શન કરી શકો છો.
અહીંયા કાલારામજી મંદિરમાં વિશેષતા એ છે કે પ્રભુ શ્રી રામની મૂર્તિ પદ્માસન સ્વરૂપમાં ભગવાન દર્શન આપે છે. બીજી વિશેષતા એ છે કે ભગવાન ચિત્રકૂટ ધામમાં જ્યારે રોકાયા હતા, 14 વર્ષ વનવાસ હતો ત્યારે દરેક મંદિરમાં તમે જોઈ શકો કે હનુમાનજીનું સ્થાન રામજીની જોડે ચરણમાં જ હોય છે, દર્શન થતા હોય છે. આ મંદિરમાં હનુમાનજીનું સ્થાન અલગ છે, દૂર દર્શન આપે છે હનુમાનજી. એનું કારણ એ છે કે ભગવાન જ્યારે ચિત્રકૂટ ધામમાં રોકાયા હતા ત્યારે હનુમાનજીને મળ્યા નહોતા, એટલા માટે હનુમાનજીના દર્શન દૂર થાય છે. હવે રામજીની જોડે સીતા માતા દર્શન આપે છે, સાથે ભૈયા લક્ષ્મણજી પણ દર્શન આપે છે. તો એ ભાવના દર્શન એ છે કે ભગવાન શ્રી રામ સંધ્યા કરતાં દર્શન આપે છે, સંધ્યા કરતાં મુદ્રામાં દર્શન આપે છે. લક્ષ્મણજીની જોડે ધનુષ બાણ છે. દરેક મંદિરમાં તમે જોયું હશે કે રામજીની જોડે ધનુષ બાણ હોય ને હોય. અહીંયા ધનુષ બાણ લક્ષ્મણજીની જોડે છે, એટલા માટે કે ભગવાન શ્રી રામ સંધ્યા કરતા હતા. એમને એ ટાઈમે રાક્ષસો કે કોઈ અસુરી શક્તિ વિઘ્ન ના પાડે એના માટે એક પ્રોટેક્ટ તરીકે, રક્ષા માટે થઈને લક્ષ્મણજીએ ધનુષબાણ ધારણ કરેલું છે કે ભાઈને કોઈ વિઘ્ન સેવામાં ના પાડે, અને માતા સીતા પત્ની તરીકેનો ફરજ ધર્મ બજાવે છે. આ એ ભાવના દર્શન છે. બીજું કે તમે સેવા થયેલી છે એટલે તમે જોઈ નથી શકતા, આ વનવાસી રામ પણ કહેવાય છે. માથા ઉપર તમે અત્યારે તમને દર્શન ના થાય કારણ કે મસ્તકે શણગાર કરેલો હોય, પણ મસ્તકે ભગવાનને જટા છે એટલે વનવાસી રામ તરીકે પણ ઓળખાય છે. બીજા નંબરે હવે તમે જુઓ કે ભગવાન રામની બ્લેક સ્ટોન છે. આખા ભારતભરમાં બેઠેલી મૂર્તિ તો એક જ, પણ બ્લેક સ્ટોન 2 જગ્યાએ છે. એક અહીંયા આપણે કાલારામજી મંદિર, રિલીફ રોડ, કાલુપુર, અને બીજા નંબરે નાસિક, મહારાષ્ટ્રમાં બ્લેક સ્ટોન છે. પણ વિશેષતા બંનેની એક અહીંયા પદ્માસન સ્વરૂપ છે, નાસિકમાં ઊભી મૂર્તિ છે, અને ત્રીજા નંબર હવે અયોધ્યામાં બ્લેક સ્ટોન છે, પણ એ રફ પથ્થર છે. જે પોલિશ પથ્થર જે કહીએ બ્લેક સ્ટોન, એ આ 2 જ જગ્યાએ છે. બ્લેક સ્ટોન તો ખરો અહીંયા, પણ આ પથ્થર સોની જે ચેક કરે જ્વેલર્સ કે ગોલ્ડ ચેક કરવા માટેનો પથ્થર, કસોટી પથ્થર જેને કહેવાય, એ પથ્થરમાંથી આ મૂર્તિ બનેલી છે. અને દરેક તહેવાર, દરેક ફેસ્ટિવલ અને ક્લાઇમેટ પ્રમાણે તહેવાર એટલે કે ઋતુ પ્રમાણે કરીએ છીએ. અત્યારે ઉનાળો છે તો જો તમે દર્શન કરી શકો છો, એકદમ લાઇટ વસ્ત્ર અને એકદમ ઓછો શણગાર, ઓછી માળા, એ રીતે ભગવાનને ધરાવવામાં આવે છે. શિયાળો હોય તો તમે વુલનના વસ્ત્રો છે, એ વિન્ટર ક્લોથ છે, તાપણી આગળ કરવામાં આવે, ભગવાનને શાલ ઓઢાડવામાં આવે. ચોમાસું હોય તો ભગવાનને ફુવારો મૂકવામાં આવે, અને અત્યારની સિઝનમાં ચંદનના વાઘા કરવામાં આવે. ભગવાનને ઠંડક મળે તે માટે ચંદનના વાઘા અખાત ત્રીજથી શરૂઆત થાય ચંદનના વાઘાની, તો પૂર્ણાહુતિ રથયાત્રાના દિવસ સુધી ચંદનના વાઘા કરી શકીએ આપણે. તે રીતે ભગવાનને લાડ લાવવામાં આવે છે. અને દરેક નોમ, પૂજારીશ્રીએ કીધું તે પ્રમાણે દરેક નોમ વદ અને શુદ્ધની દરેક નોમ 14 વર્ષથી અખંડ અને રાત્રે 8 થી 9 રામધૂન કરીએ છીએ અમે. આ મંદિરની વિશેષતા છે. આ અમારું ફેમિલી ટેમ્પલ છે, પ્રાઇવેટ. અમે આ હવેલી છે, નીચે ભગવાન બિરાજે છે અને ઉપર બધાના રેસિડેન્સ છે. घर मंदिर पूरा ये इनकी हवेली है, और ये नीचे पूरा मंदिर सेट किया हुआ है, और ऊपर ये लोग रहते हैं. जय श्री राम. जय श्री राम. और इसमें मैंने जैसे कि आपको बताया रेनोवेशन के लिए पहले भी मैं पुजारी जी ने बोला, जैसे कि अगर किसी को हेल्प करनी हो और कोई हेल्प करना चाहता हो, बिकॉज गवर्नमेंट तो आगे आ नहीं रही है, तो आप अगर सपोर्ट करना चाहते हो, कोई मेरा यूट्यूब चैनल देख रहे हो कहीं से भी, तो मैं डिस्क्रिप्शन में इनका नंबर आपको डाल दूंगा, कॉन्टेक्ट नंबर. રિનોવેશન માટે એક 2 શબ્દ બોલી શકું? હા બોલું. રિનોવેશન લગભગ 2 મહિનાથી અમે નિજ મંદિર એટલે કે ભગવાનની જે બિરાજે છે એ સ્પેસ છે અને નિજ મંદિર કહેવાય, એનું રિનોવેશન ચાલુ કરેલ છે. જેમ કે રામજી અને લક્ષ્મણજીનો મહેલ અલગ અલગ છે. જેમ આપણી ભાષામાં કહીએ તો આપણો પર્સનલ રૂમ શયનખંડ કહેવાય ગુજરાતીમાં. એ રામજીનો મહેલ તમે જોઈ શકો છો કે રામજીનો મહેલનું રિનોવેશન કામ પૂર્ણ થયેલ છે, અને આજથી શ્રી લક્ષ્મણજીના મહેલનું રિનોવેશન પણ ચાલુ કરવાનું છે. એટલે નિજ મંદિરનું જીર્ણોદ્ધારનું કામ અમે શરૂ કરેલ છે. તેમાં અમે વ્યવસ્થા એવી રાખી છે કે જે કોઈ ભક્તે જે કોઈ ભેટ આપવી હોય તેને કાલારામજી મંદિરની પાક્કી પહોંચ આપવામાં આવશે. અને અમારા ટ્રસ્ટને જરૂર છે કે રિનોવેશન કામમાં તમે જેટલું તમે સેવા કરી શકો તેટલું કરો તો યથાયોગ્ય છે. तो आपको उसकी प्रॉपर रिसिप्ट भी दी जाएगी, आप अगर कर सको कुछ हेल्प.
और डिस्क्रिप्शन में मैं इनका कांटेक्ट नंबर डाल दूँगा, आप इनसे कांटेक्ट कीजिएगा। वो इनका ही नंबर है, आप कॉल लगाओगे तो इनको ही कॉल लगेगा। ये इधर के पुजारी जी हैं, तो आप इनसे जो भी आपको हेल्प करनी हो, आपको जो भी बात करनी हो, आप इनसे पर्सनल कांटेक्ट में बात कर सकते हैं। मैं इनका इंस्टाग्राम, जैसे कि मैंने आपको बाहर दिखाया, वो इंस्टाग्राम पे भी आप इनको फॉलो कर सकते हैं। और जैसे कि मैं आपको दिखाई चुका हूँ, ये पूरी हवेली, और ये है कालाराम जी का मंदिर, जो कि आपको इधर मिलेगा। और ये वुडन आपको लगेगा कि सीमेंट पिलर हैं, बट ये सीमेंट पिलर नहीं है, ये पूरे वुडन पिलर हैं। तो ये जो उन्होंने बताया, सीताराम महल जो ये लोग बना रहे हैं, और ये जो मूर्ति है, ये तो आप इधर से दर्शन कर सकते हैं। और ये दूसरा वाला जो राम जी का महल बन रहा है, और वो लक्ष्मण जी का महल है, सॉरी, वो लक्ष्मण जी। लोकाभिरामं रणरंगधीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरंतं श्रीरामचंद्रं शरणं प्रपद्ये। આજે આપ શ્રી પ્રભુ શ્રી કાલારામજી મંદિર જે પેશવાના કાળથી અસ્તિત્વમાં છે એ એમાં પધારેલ છું। અહીંયા પ્રભુ શ્રી રામજીની પદ્માસન સ્વરૂપની મૂર્તિ, જે કદાચ ભારતમાં કોઈપણ જગ્યાએ અસ્તિત્વમાં નથી, એ મૂર્તિ પ્રભુ શ્રી રામજીની આપ સેન્ટરમાં જોઈ રહ્યા છો। બાજુમાં શ્રી સીતાજીનું સ્વરૂપ છે, બાજુમાં શ્રી લક્ષ્મણજી ઊભા છે। આ રામજીનું પદ્માસન સ્વરૂપ ભગવાન શ્રી જ્યારે વનવાસમાં સ્થાપિત થયા હતા ત્યારનું સ્વરૂપ છે, અને ભગવાન પદ્માસન સ્વરૂપમાં છે। બાજુમાં જે લક્ષ્મણજીની મૂર્તિ છે, જે ભગવાન લક્ષ્મણજી રામજીની સેવામાં ધનુષ બાણની સાથે વનમાં એમની સેવામાં ઊભા છે। બાજુમાં સીતાજીનું સ્વરૂપ છે, જે વનમાં સીતાજી એમની જોડે ગયા હતા। આ પેશવાકાળનું મંદિર છે। અહીંયા ચૈત્ર સુદ નોમ અને વદ નોમ સંકીર્તન 1 કલાક યજમાનોની તિથિ દ્વારા નોંધાવેલી તિથિએ ચૈત્ર સુદ નોમ અને વદ નોમ 1 કલાકનું સંકીર્તન ફક્ત શ્રીરામ જય રામ જય જય રામના નામ મંત્ર દ્વારા કન્ટિન્યુઅસ છેલ્લા 14 વર્ષથી થાય છે। અને આવેલા ભાવિક ભક્તોને એમાં પ્રસાદીનું પણ વિતરણ થાય છે। યજમાનશ્રી દ્વારા એની સેવા લેવામાં આવે છે, જેમાં કોઈપણ પ્રકારનો બાધ્ય નથી કે શું સેવા આપવી। એ રીતે અહીંયા અસ્તિત્વમાં મંદિર એક 7મી 8મી પેઢી દ્વારા અસ્તિત્વમાં આવેલું મંદિર છે। એક ફેમિલી ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિર છે। પૂજારીઓનો વનવાસ ઉપર, પૂજારીનો વસવાટ ઉપર અહીંયા મંદિરની ઉપરના સ્થાન ઉપર છે। અહીંયા પ્રભુ શ્રી રામજીનું મંદિર, બાજુમાં શ્રી લક્ષ્મણ રામજીનો મહેલ, અને આ બાજુ શ્રી લક્ષ્મણજીનો મહેલ અસ્તિત્વમાં આવેલ છે। અહીંયા પ્રભુ શ્રી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે। હનુમાનજીનું સ્થાન અહીંયા દૂર છે, કારણ કે આ પ્રભા શ્રી વનનું સ્વરૂપ છે, અને વનની અંદર ભગવાનને હનુમાનજીનું ભેટ વનમાં સીતાજીના હરણ પછી થઈ હતી, એટલે આ સ્વરૂપને દૂર અસ્તિત્વમાં આવેલ છે। હાલમાં મંદિરની અંદર જીર્ણોદ્ધારનું કામ ચાલેલ છે, અને જીર્ણોદ્ધારમાં ભગવાન ભક્તોનો અને યજમાનોનો ખૂબ સાથ સહકાર અમને મળેલ છે। અમે રામજીના જીર્ણોદ્ધારનું, મહેલનું જીર્ણોદ્ધારનું કામ સંપૂર્ણ કરેલ છે, અને આજે જલદર્શની પૂનમથી આજે લક્ષ્મણજીના મહેલનું રિનોવેશનનું કાર્ય શરૂ કરવામાં આવશે। इन्होंने बताया पुजारी जी ने कि इनका रिनोवेशन चालू होने वाला है आज से। और ये जैसे कि ये है राम जी का महल, यानी कि राम जी का रूम, जो ये लोग तैयार कर रहे हैं अपने तरीके से। और जो सामने है वो लक्ष्मण जी का है, उधर भी रिनोवेशन का काम चालू है। ये ऐसा कुछ है। और इधर जो है हनुमान जी विराजमान हैं। और ऐसा कुछ है, अंदर से ये मंदिर आपको देखने मिलेगा। और ये काफ़ी पुराना मंदिर है। इधर फ्लोरिंग भी पूरी वुडन की है।
तो अभी ये लोग रेनोवेट कर रहे हैं, तो आप सपोर्ट कर सकते हैं इनको। और जहाँ से भी मेरा यूट्यूब वीडियो देख रहे हो, अगर आपको सपोर्ट करना चाहें तो इनको कर सकते हैं। मैं इनका नंबर डिस्क्रिप्शन में डाल दूँगा, आप उधर से जाके चेकआउट कर सकते हैं। और ये जो मैंने आपको बताया, ये पूरा ऊपर ये है, और ऊपर वो ऊपर ही रहते हैं ना सब, रेसिडेंस ऊपर रेसिडेंस है सब पुजारी का। और नीचे इधर अभी रेनोवेट का काम चल रहा है, तो आप अगर जहाँ से भी देख रहे हो मेरा यूट्यूब वीडियो तो કાકા support ચા આવી करो। ગઈ જો और रेनोवेशन के लिए ये देखिए इधर ये सब अभी चालू है रेनोवेट, इनका रेनोवेशन होना काफ़ी पुराना है। और जैसे कि मैं बताया पहले, श्री कालाराम जी मंदिर है। और आपको पुजारी जी ने भी अंदर बताया कि ये मूर्ति बहुत पुरानी मूर्ति है, और ये वुडन पिलर हैं, जितने भी हैं ये वुडन पिलर हैं। और ये मंदिर आपको देखने मिलेगा हाजी पटेलनी पोड़, और ये जब रिलीफ रोड नहीं था उससे पहले का मंदिर है। ये रेनोवेशन के लिए बोल रहे हैं पुजारी, तो आपको जिसको भी हेल्प करनी हो आप हेल्प कर सकते हो, मैं डिस्क्रिप्शन में नंबर डाल दूँगा। तो फ्रेंड्स चलिए करते हैं और वीडियो एंड। और जैसे कि मैंने आपको बताया, ये है मंदिर, देखते रहिए मेरा ऐसे यूट्यूब चैनल द राठौर VGL, और लाइक एंड सब्सक्राइब। और जो मैंने दिखाया कॉन्टैक्ट, अगर आप हेल्प करना चाहते हो तो कर सकते हो।